જે દરેક ટીમો છે, સાયબર સેલ છે, જિલ્લા લેવલે પોલીસ સ્ટેશનની પણ સોશિયલ મીડિયાની ટીમો છે, આ બધાના મોનિટરિંગ ઉપરથી જે વિડીયો અમારી સામે આવ્યા એ તમામ વિડીયોના અમે રિસ્પોન્સ આપ્યા છે. જે ફેક છે એને અમે ઓફિશિયલ અમારી જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એમાં ડિક્લેર કરી દીધા છે કે આ ફેક છે, આ જિલ્લામાં આવો કોઈ બનાવ નથી. જે વિડીયો ઉપર કે પોસ્ટ ઉપર કોમેન્ટ થયેલી છે ઓફેન્સિવ, એની સામે લગભગ 8 વ્યક્તિઓ એવા છે જેની સામે અમે આવી કાર્યવાહી કરી છે, ગુના રજીસ્ટર કર્યા છે, એમને ઓફિશિયલી અરેસ્ટ કર્યા છે. સાથે સાથે લોકોને અપીલ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી પણ કરી છે, સોશિયલ લીડર્સ મારફતે પણ કરી છે કે કોઈ પણ પ્રકારના કોઈ પણ ધર્મને રિલેટેડ મેસેજ ક્યાંય વાયરલ નહીં કરવા, ફોરવર્ડ નહીં કરવા, સ્ટેટસમાં નહીં રાખવા કે જનરેટ નહીં કરવા. અને આવી કાર્યવાહી કરનાર કોઈ પણ હશે એની સામે પોલીસ કડક કાર્યવાહી ચાલુ રાખશે. સર, છેલ્લો સવાલ, આ બંદોબસ્ત કેટલો છે અને રસ્તાઓ અત્યારે ખુલ્લા કરવામાં આવ્યા